નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપનીને લઈને વાત કરવાના છે જેમાં ઈડીએ રેડ પાડીને તે કંપનીની સંપત્તિ હતી એને જપ્ત કરી છે। તો જો તમે પણ આ કંપનીમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું અને કંપનીના શેર ઉપર આની શી અસર થશે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કંપની કઈ છે અને કયા કારણોસર ઈડીએ આવું પગલું ભર્યું છે એના વિશે પણ આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે। તો મિત્રો, વાત કરીએ વર્તમાન નિર્દેશાલય એટલે કે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। ઈડીએ લખનઉ ઝોનલ ઓફિસ એક લિસ્ટેડ કંપનીની અમદાવાદ અને કનોજમાં આવેલી 6.17 કરોડ રૂપિયાની 3 સંપત્તિઓ જપ્ત કરી છે। આ કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ છે। ઈડીએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે। જોકે કંપનીએ કહ્યું કે તેમના નામનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। આ ઠગ ગ્રુપ દ્વારા તેમનો કોઈ સંબંધ નથી આ ઠગ ગ્રુપ જોડે। 6 દિવસ પહેલા જ કંપની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી 2366 કરોડ રૂપિયાના ઓર્ડર પણ મળ્યા હતા। ઈડીએ તેમના અધિકૃત એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું કે ઈડીએ લખનઉ ઝોનલ ઓફિસે 27 માર્ચ 2025 ના રોજ પીએમએલએ 2002 ના પ્રવાદનો હેઠળ જમીનના રૂપમાં 6.17 કરોડ રૂપિયા અને 3 અચલ સંપત્તિઓ જપ્ત કરી છે। અમદાવાદ અને કનોજમાં આ કલ્પતરુ ગ્રુપ કંપનીઓ અને ગ્રુપ સાથે જોડાયેલી સંસ્થાઓના નામ સાથે છે। એટલે કે કલ્પતરુ ગ્રુપ કંપનીઓ છે એમના નામે આ કંપની જોડાયેલી છે। પછી કંપનીએ શું જણાવ્યું એ જોઈએ તો અમારા નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે। કલ્પતરુ ગ્રુપે એક નિવેદન જાહેર કરીને ઠગ ગ્રુપ સાથે કોઈ પ્રકારની સંલિપ્તતા નકારી છે જે તેમના નામનો દુરુપયોગ કરી રહ્યો છે। કલ્પતરુ લિમિટેડે જણાવ્યું કે તેમના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરનાર ગ્રુપ વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં પ્રક્રિયામાં છે અને ઠગોની હરકતોની નિંદા કરી છે। આ માત્ર કાનૂનનો ભંગ નથી પરંતુ કંપનીની સ્થાપિત પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ છે। એટલે કે કલ્પતરુ ગ્રુપ કંપની છે તેમણે જણાવ્યું કે આ અમારા નામનો દુરુપયોગ કરે છે અને અમે આના સામે કાનૂની કાર્યવાહી પણ કરીશું। અમારે આ ઠગ ગ્રુપ સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી। જેથી કરીને કંપનીએ કહ્યું કે અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ આ ગ્રુપ કરી રહ્યું છે। કલ્પતરુ ગ્રુપના એક અધિકૃત પ્રવક્તાએ તેમના નિવેદનમાં કહ્યું કે અમે કલ્પતરુ નામનો દુરુપયોગ કરનાર ઠગ ગ્રુપ સાથે કોઈ પણ પ્રકારના સંબંધને સ્પષ્ટપણે નકારી રહ્યા છીએ। કલ્પતરુ નામ અથવા અમારા માલિકી એક વિશિષ્ટ રીતે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે અને ટ્રેડ નામ છે। કલ્પતરુ ગ્રુપના એક અધિકૃત પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું કે 2015 માં માનનીય બોમ્બે હાઈકોર્ટે પીએમએલએ દ્વારા અમારા ગ્રુપની એક કંપની તરફથી પ્રાપ્ત કાનૂની અને પ્રતિબંધક આદેશ હોવા છતાં તેઓ અમારા ટ્રેડમાર્કનો ગેરકાયદેસર રીતે ઉપયોગ અને ભંગ કરી રહ્યા છે જેથી ભ્રમ પેદા કરી શકાય અને અમારા ગ્રુપની પ્રતિષ્ઠાથી લાભ મેળવી શકાય। તેમના રજિસ્ટર્ડ અને પ્રસિદ્ધ ટ્રેડ નામ અથવા તો લોગોનો દુરુપયોગ માત્ર માનનીય બોમ્બે હાઈકોર્ટના આદેશનો ભંગ નથી પરંતુ ભ્રામક અને શરારતી પણ છે। કલ્પતરુ ગ્રુપ તેમના વિરુદ્ધ જરૂરી કાનૂની પગલાં લેવાની પ્રક્રિયામાં છે। પછી વાત કરીએ કે કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડે મંગળવારે માહિતી આપી કે તેની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી 2366 કરોડ રૂપિયાના ઓર્ડર પણ મળેલા છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે કલ્પતરુ ગ્રુપ કંપનીના શેર વિશે વાત કરી જેમાં કંપનીના નામનો દુરુપયોગ કરીને બીજા ઠગ ગ્રુપે ઠગી કરી છે એવું કંપની જણાવી રહી છે અને તેના જોડે કંપનીને કોઈ જ લેવા દેવા નથી। સાથે જ કંપની આમના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કાનૂની કાર્યવાહી પણ કરવાની તૈયારીમાં છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પણ દબાવી દેજો।